અને સાહેબ આગળના પુરાવા છે એવા સંતો મહંતો મહાપુરુષોએ આ કરેલું છે. ઝાંઝરકાની અંદર સંત સવૈયાનાથ થઈ ગયા. કચ્છ રાપરની દીકરી રાજકુંવર સાહેબ સર્પદંશ થયો, એને દીકરી માની હતી, લગ્નમાં આવ્યા અને સાહેબ સવૈયાનાથે પાલાનાથને એમ કીધું કે પાલા આપણા આંગણેથી બેન ખાલી હાથે જાય, કે બાપુ ના જાય, જો આપણા આંગણેથી ખાલી હાથે જાય તો ઝાંઝરકાની ધજાને ઉતારી લેવી પડે. સાહેબ પાલાનાથ છે જીવંત સમાધિ લઈ ગયા અને રાપર કચ્છની રાજકુંવરીને જે રાજકુમાર આપ્યો એ ઝાંઝરકાની જગ્યાએ એ સવૈયાનાથ. સાહેબ બીજો દ્રષ્ટાંત તમને આપો કે સંત રોહિદાસના દીકરા દાસ વિજય સાહેબ કાશી નરેશના દીકરાને જીવતો રાખવા માટે વિજયનું બલિદાન આપી દે. સાહેબ આ ઇતિહાસ નથી પડ્યો? આપણને દેખાતું નથી, ત્રીજી આંખ જ નથી. અરે અહીંયા જાઓ, આપણે હમણાંનો જ કિસ્સો દાસી જીવણનો ઘોઘાવદરની અંદર દેસળ બાપાનો કિસ્સો કેવો થયો તો આપ બધા સાક્ષી છો. આ ઘોઘાવદરનો કિસ્સો કહું, અરે બાંદ્રા ઉગારામ બાપાનો કિસ્સો કહું કે ઉગારામ બાપાની કઈ હાલત થઈ. આજ સુધીના ઇતિહાસો તમે તપાસો તો આ સંત ધારાના જ મહાપુરુષો છે. કોઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા. તમે ગમે એટલું જ્ઞાન મેળવો, તમે શિક્ષિત બનો, તમે ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3 બનો, આઈએસ બનો, આઈપીએસ બનો, આઈએફએસ બનો, સાહેબ એની અંદર અમને કોઈ વાંધો નથી. શિક્ષણ મેળવવું જરૂરી છે. શિક્ષણ છે તો તમે આગળ જવાના. શિક્ષણ બહુ જરૂરી છે, પણ શિક્ષણ શું શિક્ષણ જરૂરી છે? ખાલી શિક્ષણ નહીં, બીએ બીકોમ કે બીએસસી થઈને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા એ રીતે નહીં. શિક્ષણ મેળવી અને પછી તમે શું શિક્ષિત થાવ? અંધશ્રદ્ધાને દૂર કરો, કુરિવાજને દૂર કરો, કુરુચિ દૂર કરો. બાપુએ વાત કરી એમ વ્યસનમાંથી મુક્તિ મેળવો તો બરોબર છે.